સમાચાર અમદાવાદના રાણીપથી પ્રાપ્ત થઈ રહ્યા છે। રાણીપમાં વગર વરસાદે ચોમાસા જેવી સ્થિતિ જોવા મળી રહી છે। પાણીની લાઈન લીકેજ થતા રાણીપ જીએસટી અંડરપાસમાં પાણી ભરાઈ ગયા। અંડરપાસમાં પાણી ભરાવવાના કારણે વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। ટુ વ્હીલર ચાલકો માટે આ અંડરપાસ બનાવવામાં આવ્યો હતો। હવે અહીંથી પસાર થવા માટે વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો, કારણ કે પાણીની લાઈન લીકેજ થઈ અને ત્યારબાદ અહીં પાણી ભરાઈ ગયા। વગર વરસાદે અહીં ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે। રાણીપ જીએસટી અંડરપાસની આ તસવીરો જોઈ લો। અમદાવાદ શહેરમાં 9 મહિનાની અંદર રાણીપથી ન્યૂ રાણીપને જોડતા જીએસટી અંડરપાસની હાલત બિસ્માર બની છે। હાલ અમે છીએ એ અંડરપાસ ખાતે કે જ્યાં આગળ વગર ચોમાસે વરસાદ જેવો ઘાટ સર્જાયો છે અને પાણીની લાઈન અહીંયા આગળ લીકેજ થઈ હોવાના કારણે આખો જે અંડરપાસ છે તેમાં પાણી અત્યારે જોવા મળી રહ્યા છે। મળતી માહિતી અનુસાર 10 માર્ચ 2023ના રોજ આ અંડરપાસ છે તે નાગરિકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને કેટલાક વાહન ચાલકોમાં કુતૂહલ પણ સર્જાયું જ્યારે સવારે અહીંયા આગળથી પસાર થયા તે વખતે કોરોકટ હતો અંડરપાસ અને અત્યારે પરિસ્થિતિ જુઓ, જ્યારે વરસાદનું પાણી અહીંયા આગળ ભરાઈ ગયું હોય તેમ વાહન ચાલકો અહીંયા આગળથી પસાર થતાં પણ મૂંઝવણ અનુભવી રહ્યા છે। કેટલાક વાહન ચાલકો અહીંયા આગળ આપણી સાથે છે, વાત તેમની સાથે કરવાનો પ્રયાસ કરીશું અને તેમને પૂછીશું કે આખરે અહીંયા આગળથી રોડ પસાર થતા હોય ત્યારે શું પરિસ્થિતિ હોય છે ને અત્યારે શું સ્થિતિ છે। રોજ તમે અહીંથી પસાર થતા હશો, કયા પ્રકારની પરિસ્થિતિ આજે છે? સવારે અહીંયા આગળથી પસાર થયા તો શું જોયું હતું ને અત્યારે શું? બસ આ સવારે એટલું બધું ખાસ પાણી હતું નહીં, આ ખબર નહીં ક્યાંથી પાણી આવે છે। ચોમાસા જેવી પરિસ્થિતિ અહીંયા અચાનક ચાલુ થઈ ગઈ છે અને જે આનું જે કામકાજ થયેલું તમે જુઓ, જેમ વાત થઈ 9 મહિના હજી થયા છે ચાલુ કરવાના, તમારા સ્પીડ બ્રેકર જુઓ તો જે કોઈ ગવર્મેન્ટની ગાઈડલાઇન પ્રમાણે છે જ નહીં। ઉપરથી રેલિંગ છે ત્યાં જ સ્પીડ બ્રેકર એટલા મોટા મૂકવામાં આવ્યા છે કે નોર્મલ માણસ માટે નીકળવું અઘરું છે અને આની તમે જુઓ રોડ હજી 9 મહિના થયા છે, આરસીસી તૂટી ગયું છે તો ખબર નહીં શું છે। 9 મહિનાની અંદર હાલત બહુ ખરાબ છે। ચોમાસામાં આમાં પાણી ભરાય છે ખરા? ચોમાસાની અંદર પાણી ભરાય છે પણ કેવું છે ટાઈમે ખાલી 1-2 દિવસની અંદર ખાલી કરી દે છે। હા, પણ ડાયરેક્ટ ખાલી નથી થતું, 1-2 દિવસ ટાઈમ લાગે છે। 1-2 દિવસનો સમય લાગે છે। બીજા પણ કેટલાક વાહન ચાલકો અહીંયા આગળ આપણી સાથે છે, તેમની સાથે પણ વાત કરશું। કાકા, ત્યાંથી આમ આવ્યા તો લાગ્યું કે ચોમાસું આવી ગયું, કારણ કે આ તો પાણી ચોમાસું આવી જ ગયું છે। અહીંયા તો આ છાસ વારે થાય છે, આની કોઈ નવાઈ નથી। આ ગરનારું બનાવે ને ત્યારનો ત્રાસ છે। કેટલા સમય થયો હશે લગભગ બનાવીને ખબર? લગભગ વર્ષ જેવું થઈ ગયું, પણ જ્યારે જો તારા ગટરનું પાણી નર લીક થઈ ગયો, આ બાજુથી લીક થાય, આ બાજુથી લીક થાય, બધી બાજુથી તકલીફ જ છે અહીંયા। આ ક્રોસિંગ હતો એ વખત પણ તકલીફ હતી, ગરનારું બનાવ્યા પછી પણ તકલીફ જ છે। આમાં કંઈ નવાઈ નથી। આટલી ભાજપના રાજમાં આ બધું ચાલવાનું જ છે અને 2024માં ભીખ ના મંગાવત મને કે બિલકુલ। તો વાહન ચાલકો અહીંયા આગળ જોડાયા હતા અને તેમનું કહેવું છે કે શાળાના જે બાળકો છે તેમને અગવડતા ન પડે તેના માટે આ ગરનાળું બનાવવામાં આવ્યું હતું, પણ પરિસ્થિતિ અત્યારે કંઈક આ પ્રકારની છે કે જ્યાં આગળ પાણી અહીંયા આગળ ભરાઈ ગયું છે। વધુ પણ એક વાહન ચાલક આપણી સાથે છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। અંકલ, તમે પણ અહીંયા આગળથી પસાર થયા, કેવા પ્રકારની હાલાકી પડી અને અચરજ કેવું થયું છે? ચાલ તો જઈ જ નથી શકાતું, ગાડીમાં બી આપણે ધીરે ધીરે જ જવું પડે, નહીં તો આપણા કપડાં બગડી જાય કામ વગરના, ચોમાસા વગર। અહીંયાથી રોજ પસાર થાવ છો તમે? દરરોજ 2 ટાઈમ। 4 દિવસ થઈ ગયા આ વસ્તુને, ત્યારથી આ પરિસ્થિતિ? 4-5 દિવસથી આ જ પરિસ્થિતિ છે।